આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના જયપુરમાં પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર તરીકે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ પીએસીએસ પરના નેશનલ પીએસીએસ મેગા કોન્ક્લેવની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે લંડનની 2 દિવસીય મુલાકાતે જશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની આજે 2 દિવસીય મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા. બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલાઓની T20 ક્રિકેટની 3 મેચોની શ્રેણીની બીજી મેચ આજે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના જયપુરમાં પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આ 3 દિવસીય પરિષદનું ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું હતું. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં સાયબર ગુનાઓ, આતંકવાદ વિરોધી પડકારો, ડાબેરી ઉગ્રવાદ અને જેલ સુધારણા સહિત પોલીસિંગ અને આંતરિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે. પરિષદનો બીજો મુખ્ય એજન્ડા નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટે રોડમેપ પર વિચાર વિમર્શ કરવાનો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર તરીકે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ પીએસીએસ પરના નેશનલ પીએસીએસ મેગા કોન્ક્લેવની અધ્યક્ષતા કરશે. સહકાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એનસીડીસીના સહયોગથી આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક મુખ્ય સચિવો, સહકાર વિભાગના મુખ્ય સચિવો, સચિવો અને તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને પીએસીએસના અધ્યક્ષ સચિવો ઉપરાંત જેમણે જનઔષધિ કેન્દ્રો ચલાવવા માટે દવાનું લાયસન્સ મેળવ્યું છે એવા ફાર્માસિસ્ટ પણ આ કોન્ક્લેવમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો લોકોને 50થી 90% ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પ્રદાન કરે છે. આ પહેલ પીએસીએસને તેમની આર્થિક પ્રવૃત્તિઓના વૈવિધ્યકરણ અને વિસ્તરણ માટે નવી તકો પૂરી પાડશે, જેથી તેમની સાથે સંકળાયેલા લાખો નાના અને સીમાંત ખેડૂતોની આવક વધશે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે લંડનની 2 દિવસીય મુલાકાતે જશે. તેમની સાથે ડીઆરડીઓ, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય સંરક્ષણ મંત્રાલયનું પ્રતિનિધિમંડળ પણ હશે. આ દરમિયાન શ્રી સિંહ બ્રિટનના વિદેશમંત્રી ગ્રાન્ટ શેપ્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેઓ સંરક્ષણ, સુરક્ષા અને ઔદ્યોગિક સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી સંભાવના છે. શ્રી સિંહ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને પણ મળશે અને વિદેશમંત્રી ડેવિડ કેમરોન સાથે ચર્ચા કરશે. તેઓ બ્રિટનના સંરક્ષણ ઉદ્યોગના સીઈઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ વાતચીત કરશે અને બ્રિટનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની આજે 2 દિવસીય મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા છે. આ મુલાકાતમાં તેમની સાથે વિદેશ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી વી મુરલીધરન પણ સાથે છે. સુશ્રી ઈરાની જેદાહમાં દ્વિપક્ષીય હજ કરાર 2024 પર હસ્તાક્ષર અને વિનિમય માટે એક પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પ્રસંગે સુશ્રી ઈરાની અને સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ બાબતોના મંત્રી એચી વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. જેમાં પરસ્પર હિત અને આ વર્ષે યોજાનારી હજ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રતિનિધિમંડળ ત્યાંના ભારતીય વેપારી સમુદાય અને ભારતીયોને પણ મળશે. આવતીકાલે સુશ્રી ઈરાની જેદાહમાં સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા આયોજિત 3જી હજ અને ઉમરાહ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે. શ્રીમતી ઈરાનીના આ મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોને અને પરસ્પર સહયોગ વધારશે. કેરળના સુચિતા સતીશે સંયુક્ત આરબ અમીરાતમાં એક જ કોન્સર્ટમાં સૌથી વધુ ભાષાઓમાં ગીતો ગાઈને ગિનીસ વિશ્વ રેકોર્ડ બનાવીને સંગીતના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ કાર્યક્રમ દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સભાખંડમાં યોજાયો હતો. સુચિતાનું અભૂતપૂર્વ પ્રદર્શન એક અનોખી પહેલ કોન્સર્ટ ફોર ક્લાઇમેટ એક ભાગ હતો, જેનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનના મહત્વના મુદ્દા વિશે જાગૃતિ લાવવાનો હતો.
સુચેતા સતીશે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું અને 140 ભાષાઓમાં ગીતોની અદ્ભુત રજૂઆત કરી અને પોતાના સંગીત કૌશલ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભાજપે આજે સિક્કિમથી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે દોરજી શેરિંગ લેપ્ચાના નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની 19મી તારીખે ચૂંટણી યોજાશે. સિક્કિમના રાજ્યસભાના સભ્ય હિશે લાંચુગપ્પા આવતા મહિને તેમનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. પ્રથમ વખત ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટે તાજેતરમાં કારગિલ એરસ્ટ્રીપ પર નાઇટ લેન્ડિંગ કર્યું હતું. ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે રસ્તામાં ટેરેન માસ્કિંગનો ઉપયોગ કરીને કવાયતમાં ગરુડ કમાન્ડોનો પ્રશિક્ષણ મિશનને પણ સામેલ કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલી સૈન્ય દળોએ કહ્યું છે કે ઉત્તરી ગાઝા પટ્ટીમાં હમાસના કમાન્ડ માળખાને સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યું છે. સૈન્યના પ્રવક્તા ડેનિયલ હગારીએ પત્રકારોને જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ હવે આ વિસ્તારમાં છૂટાછવાયા અને કમાન્ડરો વિના કાર્યરત છે. ગત ઓક્ટોબરની 7મી તારીખે હમાસના બંદૂકધારીઓએ દક્ષિણ ઇઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં 1200 જેટલા લોકો માર્યા ગયા હતા અને લગભગ 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે ઢાકામાં મતદાન કર્યા બાદ ભારત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે ભારત દેશ અમારો વિશ્વાસુ મિત્ર છે. તેમણે કહ્યું કે મુક્તિ યુદ્ધ દરમિયાન ભારતે અમને આશ્રય આપ્યો હતો, તે બદલ અમે ભારતના લોકોના આભારી છીએ. ચૂંટણીના એક દિવસ પહેલા બાંગ્લાદેશમાં ઓછામાં ઓછા 14 મતદાન મથકોને આગ લગાડવામાં આવી હતી, જેમાં રાજધાની ઢાકાની બહારના એક મતદાન મથકનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ પેસેન્જર ટ્રેનને કથિત રીતે આગ લગાડવામાં આવી હતી, જેમાં 4 મુસાફરોના મોત થયા હતા. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલાઓની T20 ક્રિકેટની 3 મેચોની શ્રેણીની બીજી મેચ આજે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રમાશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. આ પહેલા શુક્રવારે રમાયેલી પહેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. તો બીજી તરફ પુરુષોની અંડર-19 ક્રિકેટમાં ભારતે જોહાનિસબર્ગના ઓલ્ડ એડિવર્ડિયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું. સૌપ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા સ્ટીવ સ્ટોકના 69 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 256 રનમાં ઓલ આઉટ થઈ હતી. ભારત તરફથી મુશીર ખાને 5 અને નમન તિવારીએ 3 વિકેટ ઝડપી હતી. 257 રનના લક્ષ્ય સામે ભારતે 48.4 ઓવરમાં 4 વિકેટે 260 રન બનાવી મેચ જીતી લીધી હતી. છત્તીસગઢમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના આદિવાસી બસ્તર વિભાગ સહિત આ યાત્રા અંતર્ગત આયોજિત શિબિરોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સૌથી મોટો ફાયદો છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCએ સ્થાનિક એરલાઇન્સને હાલમાં કાર્યરત તમામ બોઇંગ 737-8 મેક્સ એરક્રાફ્ટના ઇમરજન્સી એક્ઝિટનું તાત્કાલિક નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અલાસ્કા એરલાઇન્સ બોઇંગ 737-9 મેક્સ વિમાનમાં બનેલી ઘટનાને પગલે આ નિર્દેશ આપવામાં આવ્યો છે. શુક્રવારે અલાસ્કા એરલાઇન્સનો વિમાનનો બારીનો ભાગ ઉડાન દરમિયાન અલગ થઈ ગયો હતો, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાલમાં એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને અકાસા એરલાઇન્સ પાસે તેમના કાફલામાં બોઇંગ 737-8 મેક્સ વિમાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના જયપુરમાં પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર તરીકે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ PSES પરના નેશનલ PSS મેગા કોન્ક્લેવની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે લંડનની 2 દિવસીય મુલાકાતે જશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની આજે 2 દિવસીય મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચ્યા. બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલાઓની T20 ક્રિકેટની 3 મેચોની શ્રેણીની બીજી મેચ આજે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ પર રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.